હવે વ્યાકરણની દ્રષ્ટિએ સમજીએ તો કોઈ પણ ગ્રંથની શરૂઆત છે ને એ અમૃત બીજથી થવી જોઈએ. અમૃત બીજ એટલે વ અક્ષરથી થવી જોઈએ, એને અમૃત બીજ કહેવાય, વમ. હવે આ શરૂઆત સંહિતાની જ અક્ષરથી થયો છે. વ્યાકરણની દ્રષ્ટિએ જ અક્ષર છે ને દગ્ધ અક્ષર છે, બળેલો. તો બળેલા અક્ષરથી કોઈ પણ સંહિતાની શરૂઆત કરવી જોઈએ નહીં. તો આપણને વિચાર આવે કે અષ્ટદ્રષ્ટા વ્યાસજીએ વેદોનું વિભાજન કર્યું, 18 એવા પુરાણોની રચના કરી, તો એને વ્યાકરણનું જ્ઞાન નહીં હોય? હોય જ ને. તો એને આ જ અક્ષરથી શરૂઆત શું કામે કરી? રામાયણજીની શરૂઆત તુલસીદાસે વર્ણાનામ અર્થસંધાનામ વ બીજથી વકાર અમૃતથી શરૂઆત કરી, તો આની અંદર જકાર કેમ વાપર્યો? જે સમયે વ્યાસ ભગવાનનું હૃદય અતિ દગ્ધ હતું, બહુ ચિંતાની અંદર હતા, 17 પુરાણોની મેં રચના કરી, મને મનને શાંતિ નથી મળતી, ત્યારે નારદ મુનિ આવીને એમ કે છે, મહારાજ તમે આ સંહિતા ભગવાનના જે ગુણાનુવાદ નથી ગાયા, તમે ઈ ગાઓ. સમાધિની અંદર જુઓ ભગવાને ક્યાં ક્યાં લીલા ચરિત્રો કર્યા હતા એનું લેખન કરો. જ્યારે દગ્ધ મનુષ્ય હોય, હૃદય જ્યારે અતિ અંદરથી દુઃખી હોય ને, ત્યારે જે માણસ વાત કરે ને તો એના શબ્દોમાં દુઃખ જ હશે. તમે વિચાર કરજો. તો એનું મન એ વખતે દગ્ધ હતું ને, ત્યારે પેલો જ અક્ષર નીકળી ગયો જકાર. ગોપી ગીત, ભગવાન અંતર ધ્યાન થઈ ગયા વ્રજની અંદર, ગોપિકા બધી રડવા લાગી, દગ્ધ હૃદયે રુદન કરવા લાગી. પેલો અક્ષર કયો નીકળો? બળેલો નીકળો, જકાર. જયતી તે દિકમ જન્મના વ્રજા, જ નીકળો, જથી શરૂઆત થઈ, દગ્ધ અક્ષરથી. શું કામે? હૃદયની અંદર ભગવાનને પામવાની બળતરા છે, દાહ છે. દગ્ધ હૃદય, મારા પ્રભુને હું કેમ મળું, વિલાપ કરતા હોય એમ. બીજું, ભાગવતજી વેદોનો આકાર ગ્રંથ છે. આ બ્રહ્મસૂત્રોનું જ વ્યવસ્થિત રૂપની અંદર વ્યાખ્યાન છે. આ શરૂઆત બ્રહ્મસૂત્રના પહેલા સૂત્રથી જ કરવામાં આવ્યું છે. બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર કયું? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ કેવા છે એ બ્રહ્મને મારે જાણવા છે.